આજે કારતક વદ અમાસ છે, ગુરુવાર છે, તારીખ 20/11/2025 વર્ષ. પ્રશ્ન એ છે, ધ્યાન કરતે થકે મને વિશે અનેક પ્રકારના ભૂંડાઘાટના તરંગ ઉઠવા માંડે છે. જેમ સમુદ્રમાં મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડાઘાટ ઉઠવા લાગે છે. માનસી કરો છો? કેટલે ટાઈમ માનસી? 2 ટાઈમ. બરાબર. તમે જમો છો કેટલી ટાઈમ? 4 ટાઈમ? બોલો. ચોથું ટાઈમ તો કયું? 3 ટાઈમ હોય. ચોથું ટાઈમ કયું? રોઢે નાસ્તો કરે. બરાબર છે. તો એ 2 ટાઈમ માનસી કરો, બાકી ભગવાનને ક્યાં પછી પધરાવો? એ બીજાને તો જમવા જાય? એવું થાય. પેલા એક શાક ઉત્સવ થતો હતો. તો શાક ઉત્સવમાં ગાડ્યા ગોર તેલ નાખ્યું એક જગ્યાએ. પછી એક મોટા સંતને પૂછ્યું કે આ મહારાજની આજ્ઞા ભંગ કરી, ગાળ્યા વગર તેલ શાકમાં નાખ્યું, તો હવે ભગવાન જમવા આવશે? તો કે આજે તો શાક ઉત્સવ ગણાય છે, ત્યાં જશે કે આજે તો ઘણા શાક ઉત્સવ છે કે ત્યાં જમી આવશે. અને તમારે એવું રાખવું કે હવે હું એકલો જરૂર છું, સત્સંગમાં તો લક્ષાવધિ છે, બધાને ત્યાં માનસી કરતા હતા, ત્યાં જઈ આવજો. તો ધ્યાન તો કરતા નહીં હોય ને? ધ્યાન કરો છો ઘરનું? ધ્યાન કરતા જ્યાં જ્યાં મન જાય રે, તેને દેખો છો સાક્ષી ને ન્યાય રે. શ્રીજી મહારાજ કહે છે, બ્રહ્માનંદ સ્વામી કહે, અમારે તો ધ્યાન કરતા જ્યાં જ્યાં મન જાય તેનું સાક્ષી ને ન્યાય દેખું છું. કેવી રીતે દેખાય? ધ્યાન કરવામાં જ મહેશભાઈ તકલીફ છે. આમ તો ક્યાં તકલીફ છે? આમ તો ભૂંડાઘાટ થવાનો ક્યાં પ્રશ્ન છે? ત્યારે એ તરંગો ત્યાં જ ઉઠે, ક્યાં જ્યારે શાંતિ થાય ત્યારે. અને ધ્યાનમાં જ શાંતિ થાય. અને ધ્યાનમાં શાંતિ થાય એટલે મોટા મોટા, મેં ગુલાબગર બાવાનું દ્રષ્ટાંત આપ્યું હતું ને, કે ગુલાબગર બાવો ધ્યાનમાં બેઠો, હમ ભી ધ્યાન કરેંગે તે કારે જગ્યા ઘણી પડી, બેસી અને બેઠો ને કદરો નીકળ્યો બહારથી. ધ્યાનમાં બેઠો ત્યારે જ વિચાર આવે, માનસીમાં બેસો ત્યારે જ વિચાર આવે. ડૉક્ટર તમને કેવું છે? માનસી પૂજા તમે કરતા ને, કારો ચાલુ કરી દો, પૂજા લઈ લો અહીંયાથી. ધ્યાન કર્યા સિવાય બાહ્ય પદાર્થમાં તમને બહુ ખબર નહીં પડે, આમ ચાલ્યા કરશે રૂટિનમાં. પણ ધ્યાન કરવા બેસો એટલે કદડો નીકળશે બધો. એટલે મહારાજ કે ધ્યાન કરતાં કરતાં મોટા મોટા ઘાટ, અને કેવા સમુદ્રના જેમ મોજા 2-2 માળના ઉઠે ને તેવા ઘાટ ઉઠશે. કોઈ સ્ત્રી નો ને કોઈ પુરુષ નો ને કોઈ છોકરા નો ને. અને જીવ પ્રાણી માત્ર ક્યાંક ને ક્યાંક તો ફસાયેલો છે જ. જીવ પ્રાણી માત્ર ક્યાંક ને ક્યાંક ફસાયેલો છે. કોઈ એમ નહીં કહી શકે છે બસ કોઈ જાતની ચિંતા નથી, નિશ્ચિંત બોલે ખરો, કાંઈ ભગવાનની દયા છે, કોઈ મુસીબત નથી. પણ અંદર જો વિચારીને જો અંદર પડો તો એમ કે ભાઈ આ તો ઉઠલાવીને ફેંકી દે એવા મોજા આવે છે. ઘણીવાર તો નીકળવું કેવી રીતે કાઠું પડી જાય એ વિચારણા છે. વાત એટલી છે કે સત્સંગી ને કુસંગીમાં ફેર પડે. સત્સંગી મરે જ્યારે, કુસંગી મરે જ્યારે સત્સંગી વિચારે કરીને કાઢી નાખે, આટલો ફેર પડે. કે ભાઈ થશે આજની ને કાલે થશે. પુરુષાર્થ ઘણો કર્યો, હવે પુરુષાર્થમાં સફળ ના થયા તો ભગવાન પ્રારબ્ધને આધારે કૃપા કરશે ને સફળ થશે. આ એક સત્સંગીમાં વિશેષ છે. અને કુસંગીને મર્યા સિવાય છૂટકો નથી, ગમે તેવો વિકલ્પ હોય તે. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે ધ્યાન કરતાં જ્યાં જ્યાં ઘાટ ઉઠે છે તે જગ્યાએ નિર્લજ થઈને ઊભા થઈ જાઓ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આખી સભા ભલે સાંભળતી ને એટલે આને હું ભૂત બેઠું પાછું સભામાં, આને થયું શું? પણ એનાથી કામ બહુ મોટું થશે. તમારા જે ઘાટ છે ને એ આખી સભા લઈ લેશે, આખી સભામાં વેચાઈ જશે. એટલે તમારું મન સહેજે સહેજે, મહારાજે આવું લખ્યું, ક્યાં જરૂર હતી?
હે કૃપા સિંધુ, હે દયાના સાગર, મારા ઉપર દયા કરજે. હવે ઊંચે સ્વરે કેવું. પછી મહારાજ કે એટલું જ નહીં, હે દીન બધું, હે દયા સુંદર, એવી રીતે પ્રાર્થના ભગવાનની કરવી ને. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સામડાત્યાન ગુરુચરણતન પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, વાસુદેવ બ્રહ્મચારી, મુરજી બ્રહ્મચારી, જીવ બલાડુ ઇત્યાદિ મહાન મુક્તની, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વરૂપાનંદ ભગવદાનંદ સ્વામી, અનંત મુક્તને યાદ કરવા. સ્વરૂપાનંદ વ્યાપકાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો છે. સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી જેવા સંતોને યાદ કરીએ. મહારાજ કે મદદરૂપ છે, એવા મદદરૂપ થશે. એવા સંતોનું નામ ઉચ્ચારણ કરવાથી મદદરૂપ થાય છે. તો કે અક્ષરધામમાં બેઠા છે, તો અક્ષરધામમાં બેઠા થકા તમને મદદ કરશે. એટલા માટે જો સવારે કહ્યું છે કે સવારે એના વ્યૂ બધા ફરતા જ હોય. અક્ષરધામથી ફરતા, અક્ષરધામ કેટલે દૂર છે? અક્ષરધામ દૂર કેટલે ભગત? કેટલા કિલોમીટર થાય અહીંયાથી અક્ષરધામ? છેલ્લો સૂર્યનો આટલે કિલોમીટર લખાય તેનાથી પર છે, તો દૂર તો હશે ને. કેટલું દૂર હશે મિલન ભગત? દૂર કેટલું? એ તો કલ્પના કરી છે, પણ મહારાજે દાદા ખતરના દરબારમાં બેસીને કહ્યું. શું કહ્યું? હા, આ દરબાર તમને જો એવું તમે શીખી જશો, તમને જો નિરાવણ દ્રષ્ટિ થઈ જશે, તો તમને આ દાદા ખતરનો દરબાર નહીં દેખાય, લીમ વૃક્ષ નહીં દેખાય. આ જ અક્ષરધામ છે. અક્ષરધામ દૂર નથી જવાનું. એ તો મહારાજ કે આટલો પ્રયત્ન તમારે કરવો પડે એ ધામને પામવા માટે. બાકી ત્યાં બેઠા છો ત્યાં જ અક્ષરધામ છે. દ્રષ્ટિ માઇક છે, એટલે એ ભાવને આપણે જોઈ શકતા નથી. દિવ્ય દ્રષ્ટિ થાય તો એ ભગવાન દેખાય. અર્જુન એ નહીં હતા, તો એને ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યું, તો મહારાજે આ વસ્તુ બધી ભગવાનનું એ ધામ દેખાડ્યું. દિવ્ય દ્રષ્ટિ આપવી પડે. બાકી ધામ કંઈ દૂર નથી. જ્યાં બેઠા છો ત્યાં ને ત્યાં ધ્યાન ધામ છે. અને મહામુક્તો અહીંયા જ બેઠા છે, અનંત મુક્તો અહીંયા બેઠા છે. તમે ઊંચે સ્વરે કહેશો, હે મુક્તાનંદ સ્વામી, હે ગોપાળાનંદ સ્વામી, હે નિત્યાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સ્વામીજી અમારી ઉપર દયા કરો અને અમારા ખોટા ઘાટ, ભૂંડા ઘાટ બંધ કરો, તો એના પરમાણુઓ તમારા ઉપર આવશે. જો સાચે હૃદયથી કહેશો તો. અહીં કોઈ એવા સંત હોય એની પ્રાર્થના કરી કે સ્વામી બીજું તો બધું બરાબર છે, કે અંદર વિકારો ટળતા નથી. નિશ્ચદ્મભિવર્તિતવ્યમ સાધુનમ અગ્રત તદા. શ્લોક નંબર 199. મહારાજ કે નિષ્કપટપણે સાધુની પાસે વર્તું. નિશ્ચદ્મભિવર્તિતમ સાધુન સદા. સાધુની પાસે નિષ્કપટપણે રહેશો તો સાધુ સપ્યમ ન તેષ્ટ ખટવાયમ વિના રોગ આપદી મહાપદમ. આ બે કલમ સાથે સાધુની પાસે નિષ્કપટપણે કેવું કે સ્વામી આ તકલીફ છે, આપ દયા કરો અને આમાંથી ભગવાન ઉગારે, તો એ મહારાજ કે સંત દયા કરશે. પણ માટે તમારે શું કરવું? જ્યારે ભૂંડા ઘાટ થાય ત્યારે આંખો બંધ કરીને બેસી નહીં તો કંઈ નહીં થાય. એ લોઢ ઉઠ્યા જ કરશે, બંધ નહીં થાય. કીર્તન કરો, એ વાલા રમ જમ કરતા કાન મારે ઘરે આવો રે, વાલા રમ જમ કરતા. હે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે, મારા હે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે, મારે તમ સંગ લાગી. મેં તો તમ સંગ રમવા કાજલ જા ત્યાગી રે, મેં તો તમ. આ કીર્તન બોલવું એટલું નહીં, આ કીર્તન પંચાળામાં થયેલા છે. તો તે સમયે પંચાળાનો રાસ દેખાય, એ મહારાજની મૂર્તિ દેખાય, પંચાળાનો દરબાર દેખાય, જીણાભાઈ દેખાય, તો વિચારો બદલાઈ જશે. તમારે જે ખરાબ વિચારો આવે છે ને એ સારામાં પલટાઈ જશે. એટલા માટે મારે કહ્યું, જુઓ જુઓ સાહેલીઓ આજ રશિયો રાસ રમે, જુઓ જુઓ ને સાહેલીઓ આજ.
મેં પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં શ્રીજી બસ આખી વૃત્તિ બદલાઈ જશે, એવી વૃત્તિ બદલાઈ જશે. જે ખોટે રસ્તે જતી હતી પ્રવાહ વળી જશે. પાણીનો પ્રવાહ ચાલે જતો હોય, એ ગટરમાં જતો હોય ને નાકું વારવાની જરૂર છે. એક આમ નાકું આડું વારી દેશો એટલે પાકમાં જશે. આ બાજુ પાક છે, આ બાજુ ગટર છે, તો એ પાણી ગટરમાં ના જાય એના માટે નાકું વાળી દેવું પડે, એટલે પારો કરી દેવો પડે ત્યાંથી. એટલે તમે છે ને જગતને આ મારે કેવું કહ્યું, મોટા મોટા સમુદ્રના લોઢ ઉઠે એવા ઘાટ ઉઠે છે. તો એવા મોટા ઘાટ છે, એ ઘાટ જો ભગવાન માર્ગે વળી જાય તો, ભગવાનને માર્ગે ઘાટ વળી જાય તો કેટલું કામ થઈ જાય ને. એ પાણી ગટરમાં જાય તો કામ થાય કાંઈ? એ પાણી જે નદીનો પ્રવાહ ચાલ્યો જતો ગટર, જેમ કે તમે આ નદીના પ્રવાહો વહે છે, એ નદીના પ્રવાહ જઈને સમુદ્રમાં જાય છે ને. આ મોટા ઘાટનું આના જેવું છે, આ સમુદ્રમાં જાય. પણ એ જ નદીના પ્રવાહને ડેમ બનાવી દે, અને ડેમ બનાવીને સિંચાઈની યોજના કરે તો કેટલા બધા ખેત પી જાય, કેટલો બધો પાક થાય, થઈ જાય ને. તો એને વિચારો જો ભગવાન અને સંતોમાં પહોંચી જાય તો તમારું ખેત કેવું નીલું હર્યું ભર્યું થઈ જાય, તમારું જીવન કેવું હર્યું ભર્યું થઈ જાય. એટલા માટે મહારાજે કીધું કે સમુદ્ર જેવા મોટા ઘાટ ઉઠતા હોય તો એવા ઘાટથી કામ કરી લો. આપણે કહીને આમાં બુદ્ધિ વધારે છે, આનામાં બુદ્ધિ વધારે છે, અને એની પાસેથી કામ લઈ લેવા જેવું. કાલે હું કહેતો હતો ને, મને યાદ ના આવ્યું ને, પેલો લઈ આવ્યો ને કે આનામાં 98 ગુણ છે, આનામાં 98 ગુણ છે, પણ 2 દોષ છે, એ શોધી કાઢો. મેં પહેલે વાત કરી હતી ને વાત, તો કંઈક શું હતું, વાત સાંભળી હોય તો તમે સાંભળી હશે તો ખબર જ છે ને. 98 ગુણ છે પણ 2 દોષ છે. તો કે દોષ કયા? એક તો બુદ્ધિ નથી, અને બીજા કોઈનું માનતો નથી. તો બોલ્યો કે આમાં તો ચા મેળ બેસે, બધું આવી ગયું. એક તો કોઈનું માનતો નથી, અને એક તો હારામાં બુદ્ધિ નથી. બુદ્ધિ ન હોય ને કોઈ કેમ કર્યા કરે તો ચાલે, તેમાં જગતમાં એનું છે. એક તો કોઈનું માનવું નહીં, અને એક પોતાને બુદ્ધિ કામ કરતી નથી. તો એ બુદ્ધિશાળી માણસની પાસેથી બુદ્ધિનો ઉપયોગ કરી લ્યો, બુદ્ધિનો ઉપયોગ કરી લ્યો. એની પાસે કળા છે, એનો ઉપયોગ કરી લો. તેમ તમારી પાસે જે ચિત્ત છે, ઇન્દ્રિયો અંતઃકરણ છે, ઇન્દ્રિયોને સારે માર્ગે લાવવા. આ મોઢેથી બોલવું એ સ્વામિનારાયણ 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 મોઢેથી જ બોલાય ને. જીવા ઇન્દ્રિયનું વાક ઇન્દ્રિયનું કામ થઈ ગયું ને, ત્યાં જીવાનિંદ્ર બે ભેગી થઈને કામ થઈ ગયું. નેત્રે કરીને સંતોને જોઈએ, હે સ્વામીજી કૃપા કરો, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, નેત્રનું કામ થઈ ગયું. હાથે કરીને જ્યારે ખોટા વિચારો આવતા હોય ત્યારે ધ્યાનમાં બેસવાને બદલે સાવણી હાથમાં લેવી અને મંદિર વાળી નાખવાનું, તો હાથનું કામ થઈ ગયું. પગે કરીને આમ તેમ ચક્કર તો મારતો હોય તો મંદિરમાં જઈને પ્રદક્ષિણા કરીએ તો પગનું કામ થઈ ગયું. થઈ જાય ને ભાઈ. બધું કાને કરીને જગત સાંભળતો તો ભગવાનની કથાઓ કેસેટોમાં ઘણી આવે છે. આપણી કથા જાહેર ચાલતી હોય છે, બીજી કથા ચાલતી હોય છે, તો એ કથા સાંભળી લેવી તો કામ થઈ જાય. એટલે મહારાજ કહે છે કે જ્યારે નિર્લજ્જ થઈને, શું કીધું, એમાં મર્યાદા ન રાખવી. નિર્લજ્જ થઈને ઊંચે સ્વરે સ્વામિનારાયણ 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 કરવું, ભલે નાખી સભા સાંભળતી. બીજા કહે છે શું કહે, મૂર્ખા બેસ ને, આ સભા ચાલે છે ને મંડો રાડો પાડે બરાડા પાડે, આ બધાને શું થશે? બેસી જવાનું. એ અપમાન કામનું છે, એ જગ્યાએ અપમાન થાય. એટલે કેવી સરસ વાત લખી છે. મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સરે ટળી જાય, નિરાંત પણ થાય. એ વિના બીજો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, આ સત્સંગમાં અતિ મોટા ગુણ હોય, ભાઈ સત્સંગમાં અતિશય મોટા ગુણ હોય તોય પણ એનો ત્યાગ કરવો અને દોષને પણ ગ્રહણ કરવો. હવે અતિશય મોટા ગુણનો કંઈ ત્યાગ થતો હશે? સારામાં સારા ગુણ તો સંગ્રહી રાખવા પડે, એ તો કામના છે. તો કે એનો પણ ત્યાગ કરી દેવો. મોટામાં મોટા ગુણ હોય તેનો પણ ત્યાગ કરી લેવો. તો કે એવા કયા ગુણ? ગુણ એ સત્સંગમાં કોઈ ત્યાગી હોય, વૈરાગી હોય, ને જપતા બંધ કર, અવાજ બંધ કરો. ત્યાગી હોય, વૈરાગી હોય, એવું વર્તન કરતા હોય, કોઈને આમ જોઈ તો એમ લાગે કે વાહ વાહ, સાબાસ સાબાસ, ધન્યવાદ છે આ ભાઈને. વ્રત કરે, ઉપવાસ કરે,
આમ જે હોય તે કરે. આવી રીતે સેવા કરતા, આવી રીતે કરતા હોય એવા જે પુરુષ છે એનામાં ગુણ તો સારા છે. આ બધું કરવું સારું છે ને, ભજન કરવું, ભક્તિ કરવી, માળા કરવી, માળા આ બધું કરવું. પણ તમે સંતના સમુદાયમાં રહો છો. હવે પહેલાં બીજા કરી ન શકતા, તમે 500 માળા કરતા હો, પહેલાં એ 100 ન કરી શકતા હોય તો તમારે શું કરવું જોઈએ? તમે કહો કે સ્વામીજી બહુ માળા કરો છો, બધું ચાલે છે, તમે શું કરો છો ત્યારે કરો ને તમે. તો એ બરાબર નથી. કારણ કે પહેલાં સૌની હારે ચાલો, એકને બહુ ઉતાવળી ચાલ હોય અને બીજા બધા પાછળ રહી જાય. કાં તો પોતાનો ખતરો અને કાં તો પાછળવાળાનો ખતરો. આમાં ધ્યાન રાખજો. માનો કે તમે 50 જણાનો સંઘ લઈને નીકળ્યા, એમાંથી 5 જણા એવા નીકળ્યા કે 5 જણા કે હવે આ મોલા હાલતા નથી અને ચાલો આપણે આગળ વધીએ. એ 5 જણા આગળ વધી ગયા, પણ સામે કોઈ એવી રાક્ષસની ટોળી આવી ગઈ તો કોણ ચાલે? તો શું થાય? 5નું નિકેતન નીકળી જાય. આ 45ને તો વાંધો ના આવે, પણ 5નું થઈ જાય. એટલા માટે ભેગા ચાલો. સુરક્ષા માટે તમારી જરૂર છે. ભેગા ચાલશો તો એકબીજાને મદદ મળશે, શારીરિક મદદ મળશે, માનસિક મદદ મળશે, ઇન્દ્રિયોની મદદ મળશે, એકબીજાનું સાનુકૂળતા રહેશે. એટલે શ્રીજી મહારાજ કે ગમે તેવા મોટા ગુણ હોય પણ હવની હારે વર્તવું, એ ગુણને બહુ એમ કે ફૂંફાડો ન મારવો. એ ગુણનો ફૂંફાડો મારે તો પાછળવાળા રહી જાય, થાકી જાય. એટલા માટે કહ્યું સાથે રહેવું, સાથે રહેવું, સેવું ને કેવું. આ 3 સૂત્ર યાદ રાખવા. સાથે રહેવું, સેવું ને કેવું. રહેવાનું સાથે. તમે જો સામાન્ય રીતે તમે જો ગ્રસ્તાશ્રમીમાં જ્યાં સુધી કુટુંબી ભેગા રહેતા હશે ત્યાં સુધી જાહો જલાલી હોય, પણ પછી બધા કુટુંબમાં 3-4 છોકરા છૂટા પડી જાય, સાંઠો થઈ જાય, બધું વેચાઈ જાય. મેં સુરતમાં જોયેલું જયંતિલાલનું ખાતરનું, ગણેશજીનું. હા 500-600 હંચા ચાલે. 500-600 હંચા સુરતમાં ચાલે. આખા સુરતમાં જાહો જલાલી એવી ચાલે. પણ પછી કલેશ પડ્યો સંચામાં. એટલે મારા 3 ભાઈ હતા, તે 3 ભાઈમાં અત્યારે કંઈ નહીં. બે સંચા લઈને બેઠા, 15-20 સંચા લઈને બેસતા થઈ ગયા. 500-600 સંચા ચાલ્યા ગયા. કેમ? સંપ તૂટી ગયો. સંપ હશે જ્યાં સંપ ત્યાં સંપત્તિ નાના. જ્યાં સંપ ત્યાં, જ્યાં કુસંપ ત્યાં વિપત્તિ નિદાના. જ્યાં કુસંપ ત્યાં વિપત્તિ નિદાના. જ્યાં સંપ ત્યાં સંપત્તિ નાના. સંપ હશે ને તો નાના પ્રકારની સંપત્તિ આવીને તમારી પાસે નિવાસ કરશે. જ્યાં કુસંપ હશે ત્યાં સંપત્તિ નહીં રહે. તો કે ભાઈ વર્ષો વીતી જાય, બાપના દીકરા થઈ જાય, એના દીકરા થઈ જાય, એના દીકરા થઈ જાય, તો સંપ રાખવો કેવી રીતે? ફેક્ટરી તો અલગ કરી પડે ને. તો હસતા હસતા અલગ કરી નાખો, હસતા હસતા ફેક્ટરી અલગ કરી નાખો. કે ભાઈ 5 જણા બેસાડો અને આપણે શું કલેશ કરીને લઈ જવું છે? જેના ભાગે જે આવતું હોય એનું નાનાથી શરૂ કરો. બોલો નાનાને પહેલે કહો, પછીથી પછી ને પછી મોટાને થોડું શાન કરવું પડે તો શાન કરે. પણ મોટાએ આગેવાન થઈને આ કામ કરવું. પણ મોટો જ એમ કે નહીં મારું પહેલું વિચારો, પછી બધાનું વિચારજો. અને 5 જણાને ભેગા રાખી અને જે વિભાગ કરો ને કરી લેવાનો. અને પહેલામાં પહેલું કુટુંબમાં સંપ રાખીને કામ કરવાનું. પણ એવો ધંધો ક્યારે ન કરવાનો પાછળ ભરાઈ પડીએ, કોઈ કામના ન રહી. એ ભાઈ નથી કહેતા કે સ્વામી આમે હાલતું નથી ને આમે હાલતું નથી. અત્યારે પ્રોપર્ટી છે લગભગ 50, લગભગ નહીં હોય તો 500 કરોડની. હવે આટલી 500 કરોડની પ્રોપર્ટીમાં 250 કરોડ એકબીજાને ભાગે આવે, કોણ કાઢે? 500 શું લગભગ 1000 કરોડની પ્રોપર્ટી હશે કે 1500 કરોડ કોણ કાઢે? જેના ભાગે એકને લેવું હોય એને 500 કરોડ આપવાનું, કોની પાસે હોય? થાય કોની પાસે? એમ ના કરાય. જ્યારે વધીએ ત્યારે પહેલેથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ. આ વ્યવહાર છે ત્યારે વિચારી લેવાનો હિસાબ કિતાબમાં કે આપણે આ રીતે ચાલીએ તો સુખી થવાશે, આ રીતે નહીં ચાલીએ દુઃખી થવાશે. હવે પછી એક પાસા બેસી જાય, થતું નથી. છે વ્યવહારિક બાબત. એટલે શ્રીજી મહારાજ કહે છે ઘણા મોટા ગુણ હોય પણ છતાં પણ મહારાજ કે ગુણને દબાવીને વર્તવું કે આપણે જરૂર નથી.
વધારે પડતું આ કરવાની જરૂર નથી. એ ગુણોને દબાવીને વર્તીએ. અને તમારી પાસે જે દોષ છે, કયો છે દોષ? સારા ગુણરૂપી દોષ કહેવાય છે. જો તમે એને બરાબર ના વર્તો તો તમને દોષ લાગુ પડ્યો. એના બરાબર તમારે વર્તવું જોઈએ. જે બીજા વર્તે છે તમારે વર્તવું જોઈએ. એમાં સુખ શાંતિ છે. આ કોઈ સત્સંગ માટે તો ઠીક છે, પણ વ્યવહાર માટે ઘણું મહત્ત્વનું છે. કુટુંબમાં પણ તમે સારી રીતે રહેશો તો સુખી થશો. જો સારી રીતે રહી નહીં શકો તો ક્યાંય ને ક્યાં જશો. એવું છે. એક ભાઈ કહેતા હતા, સ્વામી બહુ સુખી હતા, બહુ અમરકટક મળ્યા હતા, કે અમે એટલા બધા સુખી હતા કે અમારે જો કોઈ સુખ સસ્તો માર્ગ નહોતો, એટલા સુખી હતા અમે. પણ ભાઈના ક્લેશમાં કોઈ ના ન રહ્યા, કોઈ ના ન રહ્યા. વર્ષો પહેલાં મેં કહ્યું હતું, ઝઘડામાં શું થાય? ઝઘડામાં શું થાય? બરોબર ના વર્તે ઝઘડા થાય. બે ભાઈ માંડવીના ભાટિયા, એટલે એક બોમ્બે રહેતો હતો અને એક માંડવી રહેતો હતો. ધંધા બધા સારા. હવે મોટો ભાઈ બોમ્બે રહેતો હતો, ત્યાંથી એક ખાંડડી લાવ્યો, ખાંડડી પિત્તળની મોટી ખાંડડી આવે ને લેતો આવ્યો. તે સમયની કિંમત 500 રૂપિયાની હતી. ખાંડડી લાવ્યો. પછી બે ભાઈએ હંપથી અલગ કર્યું, સંપીને કે અલગ કરી નાખો. અલગ થઈ ગયું, બધું વેચાઈ ગયું, બધું વિલોવેલ આવી ગયું. ખાંડડી કોને ભાગે? ઓલે કે તો હું મારી રીતે લાવ્યો છું ને બોમ્બેથી. પણ લાવ્યો પણ ભેગા હતા ત્યારે લાવ્યો છો ને તાર. અમે અહીંયા કામ કરતા હતા ને તો કે ના, ખાંડડી તો નહીં આપું. ખાંડડી 500 રૂપિયાની. કેટલી? 500 રૂપિયાની ખાંડડી. તો ઓલે હું કેસ કરું ખાંડડી માટે. પહેલાં એ કેસ કર્યો તે પહેલાં જ 500 રૂપિયા ત્યાં કોર્ટમાં ભરવા પડ્યા, વકીલને ત્યાં. 500 રૂપિયા આપો, હવે 500 રૂપિયાની ખાંડડી. તો પહેલો કેવી રીતે બેસી રહે કે મારે નથી આપી? એટલે પહેલો એ ખાંડડી લઈને ખાંડડીના રૂપિયા 500 ભર્યા. 500 રૂપિયા ભર્યા ખાંડડીના. 1000 રૂપિયા તો થઈ ગયા 500 રૂપિયાની ખાંડડી. હવે એમાં કંઈ કેસનો ચુકાદો આવ્યો નહીં. અને આવ્યો તો કોઈ પક્ષમાં આવ્યો હશે. પેલો કે હું તમારે હાઈકોર્ટમાં જવાનું. હા, હવે એમાં કેસ ચાલતા ને તો કંઈક કીધું કે ભાઈ મારાથી નહીં પતે. એટલે વકીલે કીધું કે હાઈકોર્ટમાં જાઓ. હાઈકોર્ટ ભોજ ચાલતી હતી ત્યારે. હાઈકોર્ટ ભોજ ચાલતી હતી એટલે બંને જણા એક જ વકીલ પાસે ગયા કે ભાઈ તમારા કેસ લડી દેવાનો છે. તો કે 1000 રૂપિયા થશે. તો 1000ના કાકા લડી દે. ભલે નાથી લીધો. બીજો ભાઈ, નાનો ભાઈ પણ એની પાસે જ ગયો પાછો કે ભાઈ આ કેસ લડવો છે. હવે બે કેસ તો એક ક્યારે ના લડી શકે, બે સામે સામેના. એટલે પહેલાં એ કીધું કે ભલે કેસ લડવો છે, પણ મારે તો એક હમણાં પૂરતી, એમ તો ના કહેવાય ને તારો ભાઈનો કેસ મારી જોડે છે, મારે હમણાં પૂરતી. વકીલો તો બધા એક ને એક હોય ને, બધા એ તો નાસ્તો ભેગા જ કરે બધા પાછા. એ તો તમે ગમે તે તમારા સામે લાગે કે ગાળો ભાને ને આ કરે ને તે કરે, પણ પાછે તો ભેગા ને ભેગા ને. કે મારે બીજી પ્રવૃત્તિ વધારે છે એટલે હું નવરો નહીં પડું, પણ તું આ વકીલ પાસે જાય. એનો પાછો જાણીતો હતો એટલે એ વકીલ પાસે ગયો. એટલે વકીલ પાસે કે મને હું ઓળખતો ને, ચિઠ્ઠી લખી આપું. અને ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠીમાં લખ્યું કે મારી પાસે 2 દૂધણી ભેંસ આવી હતી, એકને હું દોવા રાખું છું અને એકને તારી પાસે દોવા માટે મૂકું છું. જ્યાં સુધી દૂધ દે, ભેંસ જ કહેવાય ને. 500 રૂપિયાની ખાંડડીના 1000 રૂપિયા કેસ લડવાના આવ્યા. ભેંસોના કહેવાય, શું કહેવાય ત્યારે? હા, એક હું રાખું છું દોવા માટે અને એક તને આપું છું. જ્યાં સુધી દૂધ દે ત્યાં સુધી રાખવી, પછી કાઢી મૂકવાની. બોલો. હવે આ અભણ ભાઈ સમજી ન શકે. એમાં એનો રસ્તા ઉપર મિત્ર મળ્યો. એને કીધું એટલે ક્યાં જાય છે? તો કે ભુજ જવું પડે એવું છે. તો કેમ? પેલો ખાંડડીનો કેસ ચાલે છે ને, તો કયા વકીલને મળીશ? એ આ નામ લખ્યું છે. નામ તો લખ્યું હતું પણ પેલાને ખબર હતી આ ભણેલો નથી, એટલે લખી નાખ્યું હતું કે 2 ભેંસો મારી પાસે આવી હતી, એકને મેં દોવા રાખી છે, કે તું દોજે ત્યાં, જ્યાં દૂધ દે ત્યાં રાખી. મેં કીધું એટલે આ વાંચ્યું તે? તો હું ચા ભણેલો છું? ભણેલો નહીં? તો કે ના. આમાં શું લખ્યું? વકીલનું નામ લખ્યું. વકીલનું નામ તો લખ્યું છે, પણ એમ લખ્યું છે કે 2 ભેંસો રાખી છે. તમે તારો મોટો ભાઈ મોટી ભેંસ ને તું નાની ભેંસ. આ 2 ભેંસો છે, 2 દૂધડી ભેંસો. તમારી પાસે પૈસા છે ને ત્યાં સુધી ચલાવવાનું. તો કે ભેંસો? અરે ભેંસો નહીં તો શું લખ્યું છે વાંચી લે. તો કે મને ચો વાંચતા આવડે. ડાયરેક્ટ સીધો હાઈકોર્ટમાં ના ગયો અને ડાયરેક્ટ જ એના ભાઈ પાસે ગયો. મોટા ભાઈ. તો કે હા, મારી ભૂલ થઈ ગઈ. શું? આ કેસ લડવાની ચ જરૂર હતી? કેસ લડવાની ચ જરૂર હતી કે લ્યો મારે ખાંડડી નથી જોતી, રાખો તમારી પાસે. એટલે આટલો સરળ ક્યાંથી થઈ ગયો તું? સરળ ક્યાંથી થઈ ગયો? તો કે વાંચો કાગળ.
ભણેલો હતો, બોમ્બે રહેતો હતો ને. મારે વકીલે લખી આપ્યું હતું કે હા ગજબ છે ને કે આપણે ભેંસો છીએ તો શું ત્યારે ભેંસો નહીં ત્યારે આપણી પૈસા છે તો ભેંસો જ છો ને. મોટો ભાઈ કે ખાંડલી લઈ જા, કેસ નથી કરો. નાનો ભાઈ કે મારે ખાંડલી ન જોઈએ. મોટો ભાઈ કે મારે ન જોઈએ, નાનો ભાઈ કે મારે ન જોઈએ. તો કે આ ભેંસોની આપણે ભેંસો છીએ અત્યારે. અને પછી બધાનો સામે સામે ઝઘડો ઊંધો ચાલ્યો કે ઓલો કે હું ના રાખું, ઓલો કે હું ના રાખું ખાંડલી. પહેલે બધા રાખવા માટે ઝઘડો હતો, આમાં તો કેસ કરાય નહીં. એટલે બંને ભેગા મળીને ભેટ્યા ને પછી કે બાપા ખાંડલી કાંઈ રાખવી નથી. સ્વામિનારાયણ મંદિરમાં ભાટિયા સત્સંગી હતા, સ્વામિનારાયણ મંદિરમાં ભાઈ ખાંડલી આપી દો. તે ઘણા વર્ષ સુધી સ્વામિનારાયણ મંદિર માંડવીમાં હતી. પછી આવું છે ત્યારે ભાઈ ઝઘડાનું મોહ કાઢું, ક્લેશનું મોહ કાઢું, એટલું ધ્યાન રાખવાનું, કાંઈ લાભ નથી. એટલે શ્રીજી મહારાજ કેવો સરસ પ્રસંગ, સારા ગુણ હોય ને તોય તમારી પાસે નહીં રહેવું, એને બધાને હવું ની હારે વર્તું તો સુખી થાવ. કારણ કે કોઈને દુઃખી કરવાથી ક્લેશ થાય કે જો આપણે કરતી શકતા નથી ને આ કરે છે. હવે એ પાછો એવો ના વિચારે કે એના જેમ આપે થઈ એવું કરી ન શકતો હોય. એટલા માટે મહારાજે આ પ્રશ્ન પૂછ્યો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે